જીવનની અંદર જે કંઈ સંઘર્ષ આવતો હોય છે તે જ્યારે વિતાવ્યા પછી તે વ્યક્તિ મહાન બનતી હોય છે. અંશની અંદર ભગવાને આ અંશને સંપત્તિ લઈને મોકલ્યો, પણ અકલ, આરસ, સુતા, નુતા, ઉજ્જન એને ઘરે જવા માટે આ બધી સંપત્તિ આપી. ભગવાને આ વિશ્વ જગત કે દુનિયાની રચના કરીને એમાં 3 સનાતન વસ્તુઓ બતાવી છે. સર્વજ્ઞ પરમ ગુરુ અને સકળતા કૈવલ એકમેક છે. અને આ ભૂમિને એમાં અભય વરદાન આપ્યો કે ક્યારે અહીંયા હિમ ના પડે, બગીચાઓ ખેતા રહે, પ્લેગ के रोग जो ये ना रहे. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. अनन्य करुणा सागर भगवान की, नरेश सागर महाराज की, महान तपस्वी रघुवर महाराज की, परमहंस सुखानंद जी महाराज की, विष्णुनाथ जी महाराज की, शांतिदास जी महाराज की, शीतलदास जी महाराज की, देवचरदास जी महाराज की, हरिदास जी महाराज की, हेमदास जी महाराज की, जटिदास जी महाराज की, सर्व संतन की, सर्वदेवन की, दैवल धाम की, गुरुगारी सागर की, सायं बंद की, ज्ञान संप्रदाय की, भारत की, सर्वकर्म संदेह की, जगन्नाथ की, काम महाराज की जय, महान तपस्वी महाराज की जय, परमहंस सुखानंद जी महाराज की जय, सर्व संतन की जय, दैवल धाम की जय, शीतलदास जी महाराज की जय,
Kuve
नमामि नमस्तु। आप सकृत स्वराज गणेश कैवल्यकारतापि जय कृष्ण स्वामी महाराज के जय श्रीमंत करुणा सागर भगवान के जय मरवेद सागर महाराज के जय महान तपस्वी रघुराम महाराज के जय परमहंस सुखानंद महाराज के जय विष्णुदास जी महाराज की जय संतदास जी महाराज की जय शीतलदास जी महाराज की जय उच्चदास जी महाराज की जय सर्वदास जी महाराज की जय सर्वे संतान की जय सर्वे देवन की जय नाम संप्रदाय की जय कायम पंथ की जय हाल तिलक की जय पंचम सवेद की जय उगादि सारसापुरी की जय कैवल धाम के जय तथा सत्संग प्रारंभ का जय जय सब कैवल साहेब। जय कैवलंसो सत कैवल साहेब। स्वाई स्वेर सदा डगमगे नहीं कला संत के नूरला दृष्टांत ये कोई जनरावस मर्म पत्यो जय रचो सैन में एकांत। परमानंद कंद परम कृपालु अनंत विभूषित विश्वनाथ तारणहार सकलता सत्कैवलना परम विशेष अनंत विभूतिवान महान सजान जान स्वरूप सर्वज्ञ दयालु भगवान करुणा सागर स्वरचित हंसतालिवा ग्रंथ विषय कैसे स्वाई स्वे रहे सदा लग मगे नहीं कदा संत के अनुरदा कह दृष्टान्ते। उपस्थित संत वृंद महात्मा ट्रस्टी मंडल उमराना कायम पंथी भाई बहनों અને दूर दूरથી આપણા એકા પ્રસંગનો લાભ લેવા પધારે ભાવિક ભક્તો સજ્જનો, આપણે બધા જે ભૂમિ ઉપર બેઠા છીએ એ ભૂમિને મહાન તપોમય બનાવનાર એવા પંચમુદ્રાસીત महान तपोनिधि रघुराम महाराज ने आज 126वीं निर्वाण तिथि थे। आम तो ज्ञान संप्रदाय ने अंदर જ્યારે ભગવાન કરુણા સાહેબની હયાતીમાં સેંકડો સંતો હતા, પણ એમાં જેમને પોતાનું જીવન સમાજને સમર્પિત કર્યું હોય એવા પરમ વંદનીય પંચમુદ્રાસી महान तपोनिधि रघुराम महाराज છે। આમ તો સંપ્રદાયમાં જે કોઈ એવા વ્યક્તિને હોય કે રઘુરામને ન જાણતા હોય કે નામ ન સાંભળ્યું હોય, સંપ્રદાયમાં ઉમરાની વાત આવે એટલે તરત જ પંચમુદ્રાસી महान तपोनिधि रघुराम महाराजની જાગૃતિ થાય। આવા સંતનો જન્મ
ખેડા જિલ્લામાં બાલાસિનોર તાલુકો તો હતો તો અત્યારે તો ફાગવેલ તાલુકો બની ગયો અને ફાગવેલથી લગભગ 1 કિલોમીટરના અંતરે ખડગોદરા ગામ છે. ત્યાં આ વિરલ સંતનો જન્મ થયો. સજ્જનો કોઈ પણ વસ્તુનું મહત્વ જ્યારે એટલી કઠિન તપશ્ચર્યા જીવનની અંદર જે કંઈ સંઘર્ષ આવતો હોય છે એ જ્યારે વિતાવ્યા પછી એ વ્યક્તિ મહાન બનતી હોય છે. તમે બધા સુરતમાં રહો છો, સુરતનું મોટામાં મોટું માર્કેટ હીરા બજારને હીરા ડાયમંડમાંથી. અરે આ ડાયમંડ કે હીરો છે એને કેટલું ઘસાવવું પડે ત્યારે એની કિંમત થાય ને. મોટી મોટી ઘંટીઓ નાખેલી હોય, લોકો કેટલાય કામદારો એમાં કામ કરતા હોય છે, પણ હીરાનો પ્રકાશ કે હીરાની પરીક્ષા ઘસાવ્યા પછી આવે છે. એવી જ રીતે જીવન સંઘર્ષમય વિતાવ્યા પછી વ્યક્તિ મહાન બનતી હોય છે. એવા જે કાલે આ સંતની નિર્વાણથી નિમિત્તે આપણે એકત્રિત થયા છીએ કે જેમનું જીવન સમાજને સમર્પિત કરેલું છે. કેટલી કઠિન તપશ્ચર્યા દ્વારા નાની ઉંમરની અંદર ધર્મની જિજ્ઞાસા ગામમાં જે કંઈ સંત મહાપુરુષો આવે એમની સેવા કરે. ધીરે ધીરે ઉંમર થતી ગઈ એમ પોતાની નિજ ખોજ કરવા માટે ઘરને છોડીને સમાજમાં એ મને કોણ એવા પુરુષની ઓળખ કરે એની શોધ માટે નીકળી પડ્યા. એટલું જ નહીં, જ્યારે બાલાસિનોરથી નીકળ્યા એમના જે ખડગોદરાથી નજીકમાં આજે પણ એ ભૂમિ છે કે જેને કેદારેશ્વર મહાદેવ કહેવામાં આવે કે ત્યાં આજે પણ જોવા જાવ તો તમને જંગલ જેવું લાગે, પણ આજે આપણે તો 100-200 વર્ષ પહેલાંની વાત કરીએ છીએ. એવા ઘાટ જંગલમાં કોતરોની અંદર કે જ્યાં નદીનું કોઈ ત્યાં જે આખો નજીક જે નદી નીકળે છે એથી એનું ઉદ્ગમ સ્થાન છે. ત્યાં એમણે ખૂબ કઠિન તપશ્ચર્યા કરી અને 12 વર્ષ સુધી સમાધિ સ્થિતિમાં રહીને ભૂષીને મુદ્રા સિદ્ધ કરી. ખૂબ જ આશ્રય એમનો અંતર ખોજનું હતું. નહીતર એકાદ મુદ્રા સીધી કરીને સમાજ કે લોકોને ઝુકાવતા. આજે સમાજમાં જોઈએ ને પેલા બધા 50-25 વાળા સમાજમાં લોકો ભેગા કરવા માટે, આકર્ષણ કરવા માટે, સમાજ પાસેથી કંઈક અપેક્ષા કે પડાવવા માટે ઘણા બધા પ્રયત્નો કે આવા પછી આપતા હોય છે, પણ એમને કોઈ પરચાને મહત્વ ના આપ્યું. મુદ્રા સિદ્ધ કરી, સાધના કરી અને આવી તો 5મી મુદ્રા, બીજી મુદ્રા નજીકમાં જેનાથી થોડા આગળ હરસીપુરા ગામે કરી. ત્યાર પછી 3જી મુદ્રા ઉત્તર ગુજરાત કે આજે ત્યાં નાજીપુરમાં આવું મહાન કાંઈ પણ બધા એના રહેવાના છે અને સ્મારક સમાજ મોટું ત્યાં વિશાળ જગ્યામાં ઊભું કરેલું છે. એ નાજીપુરમાં 3જી મુદ્રા સિદ્ધ કરી અને એટલી 3 મુદ્રા કર્યા પછી પણ એમણે જેની ખોજ કે આ વિશ્વ કોને બનાવ્યું, આ જગતનો રચવાવાળો કોણ હશે, આ જીવન કોણ પૂરું પાડે છે, એવા નિજ સકળતાની ખોજ માટે અથાગ પ્રયત્ન, અથાગ પુરુષાર્થ કર્યો. એ બધું પરિભ્રમણ કરતાં કરતાં 3 મુદ્રાઓ સિદ્ધ કર્યા બાદ ડાકોરની અંદર આજે
રણછોડરાયનું મંદિર છે. તીર્થધામ છે, પણ એની બાજુમાં સંતોના બે મોટા અખાડા છે. દાઉદીનો અખાડો અને તીકમજીનો અખાડો. રઘુરામ મહારાજનો પહેલેથી સંતો પ્રત્યેનો ભાવ, કોઈ સંત મહાપુરુષ આવે એની પાસે કંઈક જાણવાની અપેક્ષા રાખે. અખાડામાં જઈ ત્યાંના જે કે મહંત બિહારીદાસ હતા એમની જોડે સત્સંગ કર્યો, વાત કરી. ત્યારે આ વખતે નીકળે. આજે તો લોકો છે ને કંઈક બીજું સમજાવતા હોય, કેમ કે ક્વોન્ટિટી ભેગી કરવાની હોય ને, સંપ્રદાયનો પહોળો કરવાનો હોય. પેલા મહંતે ખુલ્લાલીથી કર્યું કે છે રઘુરામ મહારાજ, તમે જે શોધવા નીકળ્યા છો, જેને તમે ખોરવા માટે અથા આટલું બધું તપોમય જીવન પીતાઓ છો, એવા પરમેશ્વર કે જગત નિયંતાની ઓળખ તમે અહીંથી નજીકમાં સાચા છે. અને તે વખતે દયાળુ સર્વજ્ઞ ભગવાન કરુણા સાગર સાસામાં બિરાજમાન હતા. વર્ષો સુધી સાસાની અંદર લીવર મંદિર નથી, કારણ કે ભગવાન કરુણા સાગર કાસોરમાં પ્રગટ થયા પછી સાસામાં હેતમા સાથે આવ્યા. અને રઘુવીર અને હેતમા સુધી 7 વર્ષ સુધી એ જગ્યાએ રહ્યા. સાસામાં છે લોકોની જગ્યાને આ બધું. પછી સર્વજ્ઞ પુરુષ હતા, કેમ કે એ તો દુનિયાને નિર્કર્તાનો સંદેશો આપવા માટે આવ્યા હતા. પરિવારની અંદર કહ્યું કે છે આવે મને આ તમારા ગ્રસ્તીઓ સાથે કે ગ્રસ્તાશ્રમમાં કે ઘરમાં રહેવું, મારું જે કામ કરવા આવ્યો છું, એટલે હું હવે આ ઘર છોડીને જુદી જગ્યાએ રહેવા માગું છું. બધા વડીલોએ પરિવારોએ બધાએ કહ્યું કે છે તમે અહીંયા ના ના કે છે, કારણ કે જે મારું કામ છે જે ચાગની વાત છે. સંત અહીંયા દયાળુ જે સંતનો મહિમા બતાવે છે, એટલે કે આ કામ કરવા માટે મારે એકાંત જગ્યા જોઈએ. તરત કહ્યું જોઈએ એટલે લઈ લો. અને એ વખતે સર્વજ્ઞ પરમ ગુરુએ કંઈક લાકડા વચ્ચે લીટો માર્યો છે, જે ગામની ભાગોળે જે જગ્યા અત્યારે હતી. ત્યાં બધા કે તમારે એટલા નાટલી જગ્યાની શી જરૂર? ના ના કે છે નાની પછી ના જે એ જગ્યાએ ગુરુગાદી બનીને એ વિશાળ જગ્યા બની છે. ત્યાર પછી ભગવાન કરુણા સાગર પછી જે કંઈ એમના પરંપરાની અંદર જે કંઈ સંતો આચાર્યો જે થયા, અને એમને દેવર કે મને પૂજ્યપાદ નરેશ સાગર મહારાજે દેવર બંધાવ્યું. પણ એ વખતે ભગવાન ઝાડ લીમડાના ઝાડ નીચે બેસીને કથા સત્સંગ કરે. અને આમે આપણી ભારતીય સંસ્કૃતિ અત્યારે ધીરે ધીરે આપણે પ્રગતિશીલ પર આવ્યા, એટલે મંદિરો આશ્રમ ક્યાં બધું જોઈએ છે. નહીંતર જ્યારે વૈદિક પરંપરા હતી ત્યારે આ ઋષિઓ કોઈ નદી કિનારે, કોઈ ઝાડ નીચે પોતાના આશ્રમ કે જે કંઈ સેવક વર્ગ કે જે કંઈ જિજ્ઞાસુ જીવો હોય એ બધા ભેગા થાય અને આધ્યાત્મિક સત્સંગ કે જ્ઞાનની ચર્ચા કરે. એ જ રીતે સર્વજ્ઞ ભગવાન કરુણા સાગર સકળતા સિદ્ધાંતનો બોધ સમાજને પીરસી રહ્યા હતા. જે મહાન સંતે અમને જે રસ્તો બતાવ્યો, તરત જ રઘુરામને રસ્તામાં જ એવા દિવ્ય વિભૂતિની અનુભૂતિ થઈ. સાસામાં આવ્યા, સત્સંગમાં બેઠા અને જે ભગવાને જે ઉપદેશ સાંભળ્યો ને એમને એવું કેટલાય સમયથી ખોજ કરી રહ્યો છું
એ વસ્તુ મને અહીંયાથી પ્રાપ્ત થશે. અને ખરેખર એવા સર્વજ્ઞ ભગવાન કરુણાસાગરે રઘુરામ સાથે ભેટો થયો. એકબીજાને ભેટ્યા, આનંદ થયો. રઘુરામ મહારાજનું જે ધ્યેય હતું કે મારે સમાજનું કલ્યાણ કરવું છે, સમાજને કંઈક સમર્પિત થયું છે. એટલે અમે કઠિન તપશ્ચર્યા ચાલુ રાખી. અને કહેવાય છે ને, માણસની અંદર ભગવાને આ અંશને સંપત્તિ લઈને મોકલ્યો, પણ અકલ, આરસ, સુતા, નુતા, ઉજ્જન એને ઘરે જવા માટે આ બધી સંપત્તિ આપી. પણ આપણામાં એનો દુરુપયોગ કરીએ, લોકોને છેતરવામાં, રાગ, દ્વેષ, ઈર્ષ્યા. કેમ કે જો સાચા રસ્તે સંપત્તિ ન વાપરો તો પછી તમારી અંદર અહંકાર આવે, અભિમાન આવે, દ્વેષવૃત્તિ આવે. એટલે આ સ્વતઃ પેલી સંપત્તિનો જો ઉપયોગ ન કરે એટલે પછી તમારે ત્યાં ઘરમાં ઓજાર રાખો ને, ખેતીના ઓજાર રાખો, ત્યાં તો કોઈ વસ્તુ રાખો, એનો ઉપયોગ સારા નવા સ્ટીલના વાસણો લાવ્યા હોય, પણ વાપરો ના તો કાટ આવે ને, ઉપર આવરણ આવે, જંગ આવે. એમ જો આ સંપત્તિનો જો સદુપયોગ કરવામાં ના આવે તો એમાં પછી અહંકાર, અભિમાન, ઈર્ષ્યા, દ્વેષ પેદા થાય. એ વખતે સેંકડો સંતો હતા અને એમાં જે સાધુઓમાં ઈર્ષ્યા, દ્વેષ થયું કે આ રઘુરામ તપશ્ચર્યા કરે છે, આ મોટો શ્યામ છે. એટલે લોકોમાં જે સંતોમાં થોડો વિશ્વાસ આવ્યો, દ્વેષ આવ્યો. એક એવા તુલકો સંતે જઈને સકતાન દિવ્ય પરમ ગુરુને જઈને ચુગલી કરી કે આ રઘુરામ આમ છે ને તેમ છે. એવા છે કે સાધુ માટે ભગવાન સર્વજ્ઞ હતા, એમને તો ખબર હતી. પેલાને કહ્યું, જા જઈને તું થોડાનું દૂધ રહી અને રઘુરામની આંખે પાંચો બધું. પેલો ખુશ થઈ ગયો કે હવે રઘુરામની આંખો જતી રહેશે, આપણી મહત્તા વધશે. આજે સમાજમાં બધાને પોતાની મહત્તા વધારવા, બીજાને નીચા દેખાડવા છે, પોતાને નીચે નોબી કરવા, બીજાને ભૂસવા માટે આપણે બધા તૈયાર થઈએ છીએ. ના ના, આપણે ભલે પેલાની પણ આપણે આપણી માટે એનો અથાગ પરિશ્રમ કરવો જોઈએ. પણ જ્યારે માણસમાં આવું આવે, ઈર્ષ્યા આવે, દ્વેષ આવે એટલે એને સારું દેખાય નહીં. પેલા ચૂલી પર સાધુએ કર્યું, બધું જ કર્યું, અને એમની આંખો ખલાતે છે. પછી ક્યાં એમની મહત્તા વધવા. પણ કહેવાય છે આ તો તપોનિધિ હતા, એમને અંગતમાં કોઈ શ્વાસ નહોતો. જેવી 12 કલાક થઈને જો પેલો પાટો છોડ્યો તો હિસાબ થઈ ગયો પેલા સાધુને. કે એ તો જાણતો છે, આ તો સિંહ જેવી એવી રઘુરામની આંખો જોઈને ત્યાં ત્યાં ફફરી ગયો, માફી માગી આ કરી. ત્યાર પછી સર્વજ્ઞના આદેશથી એની મહાન વિભૂતિ દક્ષિણ ગુજરાત તરફ આવી અને આપણા અનેક જન્મોનું અવભાગ્ય છે કે આવી ભૂમિ પર પધાર્યા. એવા રઘુરામ મહારાજે સુરતની એ વખતે ઉમરા ગામ હતું, આ 84 તાલુકાનું, અને આ તાપીના કિનારે પોતાની બાકીની જે 2 મુદ્રાઓ હતી એ અહીંયા ભૂમિ પર એમને આ રીતે સિદ્ધ કરી. અને એટલું જ નહીં, ખાલી તપશ્ચર્યાને પણ સમાજને અંધશ્રદ્ધામાંથી, કુરિવાજોમાંથી, ત્યાં તો સકલતાનું સાચું જ્ઞાન આ જગતનો કરતા કોણ છે એને થોડાક આપવા માટેનો જે ઉપદેશ છે, જ્ઞાન. દિવસે ખૂબ તપશ્ચર્યા કરે, રાત્રે આ બાજુ ગામોમાં જઈને ધર્મનો પ્રચાર કરે. અને આવી ખૂબ કઠિન તપશ્ચર્યા કરીને જો આ મહાન તપોભૂમિ બનાવી છે એવા આપણા પ્રાણપ્રિય રઘુરામ મહારાજની આજે 126મી નિર્માણ તિથિ છે.
એટલું જ નહીં, છેલ્લે એમના અગાઉ જાહેર કર્યું કે હું હવે આ સમાજ સ્થિતિ લઈને સમાધિ લેવાનું છું, કેવલ ધામ જાઉં છું. એ વખતે ઘણા બધા આપણા હરિભક્તો હતા, એમની સભા બોલાવી, બધાને ભેગા કર્યા, એ કર્યું. બોલો કોઈને આવ્યું છે અને કોઈ તૈયાર ના થયું. કેમ? મેં કહ્યું ને કે માણસને સંપત્તિ મળે પણ જ્યારે ઘસાય જીવનની અંદર કંઈક જો એની સંઘર્ષતા આવે તો જ એને સત્ય વસ્તુ સમજાય. પણ રઘુરામ મહારાજને નજીકમાં વિશ્વમાંથી કોઈ માજી પાસે તોફાની બોલે છે, કોઈને સવાર થવાના નહીં. એવી ગોળી જ્યારે બહાર જાય ત્યારે સવાર થઈને જતા ઉપદેશ કરવા એને કહ્યું કે હું ખાલી કૈવલ ધામ જવાનું, તારે આવું છે. તરત પ્રાણી કે આપણે અત્યારે સમાધિ છે એવું પ્રાણી પર એ ઉપદેશને સમજીને એમના સાથે કૈવલ ધામ લઈ ગયા. એટલે એવા દયાળુ મહાન વિરક્ત ત્યાગી પંચમુદ્રાશીલ મહાન રઘુરામ મહારાજે પોતાના જીવનમાં એવી સંઘર્ષતા મેળવી છે અને આ જે ધરતીને પાવન કરીએ સંત દ્વારા થઈ છે. એટલે અહીંયા દયાળુ સર્વજ્ઞ ભગવાન કરુણા સાગર આ સંસ્થા લેવાના 25મા અંગની અંદર આમ તો સંતની વ્યાખ્યા બતાવે છે, પણ આ વ્યાખ્યા ખરેખર સર્વજ્ઞ પરમ ગુરુને ઉપદેશને કરેલી છે. સાઈ રહે સ્વે સદા લગ મગે નહીં કદા, સંત તે અનુરદા કૌ દ્રષ્ટાંત છે. ભગવાન કરુણા સાગર અહીંયા સાઈનો અર્થ થાય આ વિશ્વનો કરતા જગત નિયંતા તારણહાર. એ એના તખત ઉપર રહે છે. ક્યારે લગ મગતો નથી કહે છે, લગ મગે નહીં કદા. પણ જ્ઞાન કોણ આપે? ત્યારે એ સર્વજ્ઞ દયાળુ કૈવલ હૃદય દિવ્ય પરમ ગુરુ છે. તર શરીર કે ઘાતની અંદર આ જે 5 તત્વનો જે ઘાત છે એમાં જો મહત્વનું અંગ હોય તો હૃદય છે. હૃદય મહત્વનું અંગ. કેમ? ત્યારે ભગવાને આમ તો ઘણી 5 જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય જુદા જુદા બધા અંદરની 72,000 નાડીઓ આ બધું અંદર બધું મૂકેલું છે. પણ આ બધા શરીરના અંગોમાં વિશેષ મહત્વ હોય તો હૃદયનું છે. કેમ? ત્યારે જોઈએ આખું આ 5 તત્વનો જે ઘાત છે. આમ તો ભગવાને આ વિશ્વ જગત કે દુનિયાની રચના કરીને એમાં 3 સનાતન વસ્તુઓ બતાવી છે. 3 સનાતન વસ્તુ છે. એક તો જેના શુદ્ધ સંકલ્પથી આ વિશ્વ કે જગતની રચના થઈ એવા શકતા કહેવાય એ ક્યારેય જન્મતા નથી, ક્યારેય નાશ થતો નથી. એ સનાતન છે, શાશ્વત છે, સર્વરીત છે. બીજું બ્રહ્મ કે જેના પ્રકાશ દ્વારા આખું એ ભૂમિકામાં રહીને આ વિશ્વ કે જગતનો બગીચો રચ્યો એવું બ્રહ્મ. અને ત્રીજું શૂન્ય, કારણ કે શકતા પરથી મહાશૂન્યની અને શૂન્યને કોઈ બનાવ્યું નહીં અને શૂન્યને બનાવ્યું હોય તો તે વખત કહેવત ક્યાં હતા? પણ શૂન્ય તો સનાતન છે અને આ શકતા મહાશૂન્યની વચ્ચે બિરાજમાન હતા. હવે તેને આપણા શરીર કે ગાંઠ સાથેનો સંબંધ બંધાયેલો છે. જે આ 5 તત્વનો ગાંઠ છે, શરીર છે, એ શૂન્યની સજાતેલું છે. કેમ? શૂન્યમાંથી અવિગત આકાશ તત્વ તરુણ આ જે તત્વોનું જે ગાંઠ છે એ શૂન્યથી સજાયેલું છે.
અને ગાંઠ જેના દ્વારા સક્રિય છે એ પ્રણવ બ્રહ્મણી સજાતીનો છે. અને આ પ્રણવ અને આ શરીર જેના દ્વારા સક્રિય છે એવો ચૈતન્યાંશ સક્રતા કૈવલ્ય સજાતીનો છે. અને આ રીતે આખું આ વિશ્વ વિરાટ આ જગતનો બગીચો સક્રતાએ બનાવેલું છે. પણ મેં કહ્યું આ શરીર કે ગાંઠની અંદર બધા જ અવયવો છે. આંખ વગર ચાલે, આંખ ના હોય તો જીવન જીવાય, હાથ ના હોય તો ચાલે, હાથ ના હોય તો ચાલે, પગ ના હોય તો ચાલે, કદાચ એકાદ કિડની ના હોય, કદાચ બે ફેલ થઈ હોય તો ડાયાલિસિસ કેટલા ટાઈમ સુધી ચાલે. બધા જ અંગો ઉણપ હોય તો શરીરની ક્રિયાઓ તો ચાલ્યા કરે. પણ કહેવાય છે કે હૃદય સ્યાજ બંધ પડે તો ચાલે ના, તરત જ ઉઠાય. ઘણી વખત જોઈએ, કારણ કે આ હૃદયનું કામ એવું છે કે આખા શરીરમાં નખથી શીખ સુધી જે કંઈ મેં નળીઓ મૂકેલી છે 72,000 નાળીઓ, તેમાં જે લોહીનું શરીરમાં ખોરાક થઈએ અને જે લોહી બને કે જેને સજીવન રાખવા માટે ગાંઠને સક્રિય રાખવા માટે જે શક્તિ જોઈએ એનું જે પૂરેપૂરું સંચાલન પહોંચાડવાનું સપ્લાયનું કામ હૃદયથી થાય. હૃદયમાં લોહી બને, શુદ્ધ થાય, ફિલ્ટર થાય અને બધી જ નસોની અંદર સપ્લાય કરે. કદાચ ખાવામાં કાઢી ના રાખીએ અને પેલું બ્લડ જાડું થાય અને જો મના જાય, જો પ્લેસ જાય તો ચોકઅપ થાય અને એટેક આવે, બાયપાસ કરવું પડે, ત્યાં તો મેં બધું કાઢવું પડે. એનું કારણ કેમ કે પેલી જે શરીરની અંદરની જે કંઈ પહોંચાડવા માટેનું જે લોહી છે એ પૂરું ન પડે એટલે પરિસ્થિતિ આવે. એટલે સહેજ પણ લોહી બંધ થાય એવું હૃદય બંધ થાય એટલે પછી પ્રાણે જતો રહે અને એની જોડે સક્રતાની સજાતીનો અંશ હોય એ પણ છૂટો પડી જાય. એટલે શરીરનું જો પવિત્ર કે મહાન કે શ્રેષ્ઠ અંગ હોય તો હૃદય છે. એ જ રીતે દયાળુ સર્વૈક્ય ભગવાન કરુણા સાગર દિવ્ય પરમ ગુરુને એમનું હૃદય માને છે અને એમનાથી આખું આજે સપ્લાય કે જગતની અંતાની ઓળખ કે જ્ઞાન એના થકી આપણે મેળવીએ છીએ. આખા અંગનો હેતુ છે કે સર્વજ્ઞ પરમ ગુરુ અને સક્રતા કૈવલ એકમેક છે, એનાથી સહેજ પર જુદા નથી. આનો દ્રષ્ટાંતથી બતાવ્યું કે માનવ જાતની અંદર અવસ્થાઓ આવે, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્યા, 5 અવસ્થાઓ છે. એમાં સ્વપ્ન અવસ્થા આવે. સ્વપ્ન અવસ્થાની અંદર ઊંઘી જઈએ પણ ચૈતન્ય તો છે, પણ એ કહેલો છે એટલે પેલો મનમાં વિચાર કરે કે મારા પિતાએ કૈવલે ચૈતન્ય વિચારે કે અને આ જગત રચ્યું એવું મને આવડે, પણ કોણ છૂટો પડેલો અંશ. અને પછી વિચાર આવે. સ્વપ્નની અંદર સુખ માને, કોઈ જગ્યાએ પોતા પ્રસંગમાં જાય, સારું એવું મિષ્ટાન પેલો એનો મિત્ર હોય કે સગા સંબંધીઓ સારું ખવડાવે, બધું ચાલે. પણ જાગે ત્યારે પૂછે તો ખાધેલો તો દરાઈ જોતો હતો, પણ પછી તો ભૂખો લાગે કે પેટ તો ખાલી લાગે કે તારે પેલા જે સ્વપ્નનું શરીર હતું એને તો કોઈ એ બધા નહીં, પેલું જ્યારે બીજું જે શરીર ધારણ કર્યું જે સ્વપ્ન પુરુષનું એનાથી રહ્યું. એ જ રીતે અહીંયા કૈવલ અને દિવ્ય પરમ ગુરુ એકમેક છે એવું સંતનું હૃદય છે. અને આવા જે સંત દ્વારા જ આ જગત કે વિશ્વની અંદર સમાજનું કલ્યાણ, સમાજમાં ધર્મનો પ્રચાર છે, યા તો
આપણા જેવા અજ્ઞાન જીવોને જીવ દશામાંથી બહાર કાઢવાનું કામ આવા સંત પુરુષ કરે. પણ આવા સંત કોને કહેવાય? ખાલી કપડો પહેરવાથી કે નથી. કેમ? મેં આગળ કહ્યું કે હીરો ઘસાઈ જાય પછી એ પ્રકાશિત થાય કે એની કિંમત થાય. એટલે જે સંતને જે મહત્તા બતાવી છે તમે કદાચ સાંભળ્યો છે કે મૃત્યુલોકમાં કોઈ માણસ પતિ પત્ની બે વૃદ્ધ દંપતી છે. હવે આમણે જીવનની અંદર તો ધર્મની ભાવના, ધર્મમાં શ્રદ્ધા બધું પણ ભગવાને આ પંચતત્વનો ઘાટ આપ્યો ને એમાં કોઈને કોઈ એસનાઓ સમાય નહીં. બધા આપણે બધા જ ઘાટો કેમ? કારણ કે સ્વાભાવિક જો આ એસનાઓ ન હોય તો આખો સંસાર ચાલે નહીં, જગત ચાલે જ નહીં. એટલે આખું આ જગત બગીચો ખીલેલો રહે. એટલે ભગવાને આ બધી ગોઠવણ કરેલી. કોઈમાં પુત્રેશના, લુકેશના, વિતેશના આ ત્રણમાંથી એક તો એની સાથે તો સંકળાયેલા રહે. આ વૃદ્ધ દંપતી લગ્ન થઈને લગભગ વાનપ્રસ્થ પટાઈ ગઈ. ગ્રસ્તાશ્રમ પટાઈને વાનપ્રસ્થમાં પ્રારંભ થયેલા. એટલે એમનું લગભગ 51-55 વર્ષની ઉંમર. હવે સંપત્તિ છે, બધું છે, પણ વાપરનારું કોઈ નથી. એટલે પુત્રેશના બધાને ચાલે માણસ પાસે કમાઈ ધન ભેગું કરી, પણ જો પરિવાર ન હોય તો ડુંગર એટલા જેવું કરી બાધાઓ રાખી આ બધું કરે. કેમ? પુત્ર પ્રાપ્તિ માટે દરેકની અંદર આ ભાવના રહેલી છે. એટલે પેલા વૃદ્ધ દંપતી એમને પુત્રેશના હતી ત્યારે અવારનવાર આના માટે આ ધર્મની કંઈ બાધાઓ રાખે. સંતો આવે તો મહાપુરુષ આવે, સંતો આવે એમની સેવા કરે. કહેવાય છે એક વખત દેવર્ષિ નારદ એમ તો દેવોના ઋષિ હતા, પણ મૃત્યુલોકમાં પણ આવતા. નારદ ફરતા ફરતા આ ગામડામાં આ દંપતીના ઘરે પહોંચ્યા. ત્યારે માણસને કંઈક હોય નહીં, કોઈ ગરજ પડે તો ગધેડાને બાપ કે એવું કે, પણ આ વાત જોતી છે. ગધેડાને બાપ નહીં, ગરજ પડે તો ગધેડા જેટલી અક્કલ ના હોય તેને પણ હાજરી કરીને એની પ્રાર્થના. કેમ કે એની પાસેથી કંઈક મેળવવું છે, જોઈએ છે, કંઈક સ્વાર્થ છે. એટલે આ નારદ આવ્યા, સંત જોયા. આમ તો પહેલેથી અમને ભાવના હતી, એનામાં સંસ્કાર હતા. ગાડી બેઠાવી નારદનો વિવેક કર્યો, ચા પાણી નાસ્તો બધું કરીને ખૂબ અમને સેવા કરી. ત્યારે નારદ આ બે દંપતીની સેવાથી પ્રભાવિત થયા. મનમાં કહ્યું કે છે એમ તાકે છે પ્રભુ, બધું જ છે, આનંદ છે, પણ આ સંપત્તિનો વાપરનાર કોઈ નહીં, એટલે અમારે સંતાન નથી. તો એક કામ ના કરો. શું તમે તો સ્વર્ગના ઋષિ છો? દેવધામમાં જાઓ અને વિષ્ણુને વાત કરજો કે મારા હોમું જોડે અને અમને એક આ શેર માટેની ખોટ છે કે સંતાન કે પુત્ર આપે. ત્યારે નારદે અતિથિ સત્કારને આ બધું જોયું. એટલે કહ્યું કે કંઈ વાંધો નહીં, મારે તો અવારનવાર અહીંથી વધારે દેવધામમાં રહો, વૈકુંઠ કૈલાસના બ્રહ્મસુદરમાં અવારનવાર વધારે પડતું તો ત્યાં રહો. કોઈ પ્રસંગ કહે છે આ બાજુ આવું તો કે આટલી વિનંતી ના કર. એ વાત કરી ચોક્કસ કહે છે. નારદ પ્રભાવિત થયા પેલા લોકોની સેવાથી કે જ્યારે સ્વર્ગમાં જઈશ એટલે હું વિષ્ણુને ચોક્કસ કહે છે તમારી ભલામણ કરીશ. ફરતા ફરતા નારદ વિષ્ણુમાં ત્યાં વૈકુંઠમાં ગયા. વૈકુંઠના ઋષિ હતા ને એટલે સાંજ તારીખે એમનો આદર સત્કાર કર્યો, બેહાયા, થોડી સત્સંગની ચર્ચા ચાલી. નારદે કહ્યું કે પ્રભુ, મૃત્યુલોકમાં અમુક ગામડામાં તમારો એક ભક્ત છે, બહુ ભક્તિભાવ, ધર્મની શ્રદ્ધા, પૂજા, સંતોનું મહિમા આ બધું વિવેકથી બધું આ કરે છે. તો એને ત્યાં સંતાન નથી.
તમે એને આટલી અરજી ના સ્વીકાર? વિષ્ણુ કહે છે નારદજી એના ભાગ્યમાં લખેલું નહીં, હું કંઈ ભારે છું તો વહીવટ કરતા છું. ત્યારે ભગવાને આ જગત બનાવ્યું, એ દેવોને વહીવટ સોંપ્યો છે, એ કંઈ નવું કરી શકે નહીં. કે છે એના પ્રારંભમાં, એના નસીબમાં, એના ભાગ્યમાં સંતાન પ્રાપ્તિ લખેલી નથી. નારદ તો ગયા હતા ને ત્યાંથી કહ્યું નાના કેવું ચોક્કસ તમારી વાત કરીશ ને તમને આ કામ કરાય ને તમને પુત્ર પ્રાપ્તિ અપાય છે એવી ધરી લઈને ગયા હતા. સીધું વિષ્ણુને ના પાડે એટલે નારદે કહ્યું કે છે અરે એ બાજુ સ્વર્ગમાં મૃત્યુલોકમાં જવું નહીંતર પેલા ભગતને ત્યાં જઈશ એટલે તરત માગણી કરશે નારદજી અમે તમને વાત કરી હતી અને તમે એમાંથી કશું કર્યું, અમારું કંઈ કામ, એટલે આ બાજુ આવવાનું ચાલી બાજુ એ તારે સુધી ગયા નહીં. થોડોક સમય થયો અને પાછા આ ગામમાં કોઈ એવા સંત આવ્યા. હવે આ સંતે તેલ નાખી, एक रोटी ले इसको एक बच्चा, दो रोटी ले इसको दो बच्चा. પેલા બે દંપતીને ભાવતો તો એમને શાસ્ત્રો હતો પણ સાથે સંત હતા, સાધુ હતા, એટલે સેવા કરી એ કરી બધું બિહારા બોલાવ્યું જોયું. એટલે મહારાજ બે રોટી તો નહીં જોતી, કે છે બે રોટી તો બે છોકરા તો નહીં જોતા, પણ અમારું કંઈક પાનું બંધાય એવું વિચારો, આનું કંઈ ખૂબ ભાગથી સંતને જમાડ્યા. આ બધું કર્યું અને પેલા સંત જતા રહ્યા. પછી આને ત્યાં તો પાનું બંધાય. સમય થતાં દીકરાનો જન્મ થયો. દીકરો જોયો આ રીતે. તારે થોડા સમય પછી નારદ પાછા મૃત્યુલોકમાં બાજુ આવ્યા. ફરતા જોયું તો વિષ્ણુને તો મેં વિનંતી કરી કે આના ભાગ્યમાં પ્રજા લખેલી નહીં અને આને ત્યાં તો ઘરના બાઈને બાળક રમે છે ને એના કારણ કે સંત ગયા એટલે જોયું ચહેરા પછી કાંઈ એનો છોકરો હે લાગે છે. પેલા નારદને જોયા એટલે પેલામાં તો એમ થાય નારદ આજ્ઞા કરીને અમારે ત્યાં ચૂપા થઈ કે ગેર સંતાન થયું. નારદને બેસાડ્યા, આશ્વાસન આપી બધું કર્યું અને નારદ પાછા ફરી વૈકુંઠમાં ગયા. એટલે વિષ્ણુ સાથે બેઠા ચર્ચા કહે છે કે તમે તો કહેતા હતા કે મેં જ્યારે તમને કામ કરવાનું કહ્યું કે ભાઈ મૃત્યુલોકમાં પેલા ભગતની આશા પૂજો અને ત્યાં સંતાન થાય, તમે ચોખ્ખી ના પાડી દીધી. અને જો કદાચ તમે આપ્યું હોત તો તમારું કેમ આતમ ઘસી જવાનું હતું એમાંથી આ રીતે થોડી રગઝગ ચાલી. વિષ્ણુ કહે છે નારદ મેં નથી આપ્યું. થોડા રગઝગ ચાલીને વધારે તો અરે તમે આવા છો, કપટી છો, આમ છો, અમારું કર્યું આજનું કરીને આજ તમે થોડું ગરમ થયા. એટલે સમાજની અંદર પેલા વિષ્ણુ કહ્યું કે નારદ મને અંદર એ થાય છે હવે જાણે કે છે આ તમારી જોડે જીવાજોડી કરી અને મને અંદર પેટમાં ખૂબ રહેવાતું નથી એવું દુખે છે. થોડો ટાઈમ ચાલે નારદે કહ્યું કે છે અરે કે છે લોકો જાણશે કે આ વિષ્ણુ જોડે જવાજોડી કરવાથી વિષ્ણુના અંદર જો કંઈક થઈ જશે કે છે આ વિષ્ણુને તો નિમિત્ત મારે બનવું પડશે. ના પ્રભુ કહો તમે કહો એ દવા લઈ આવું કે છે તમારી બચતા માટે. કોઈ કહેશો ના કે આવી મારી જોડે જીવાજોડી થવાથી આવું થયું. વિષ્ણુ કહે છે નારદ એની દવા તો છે પણ કહે છે કોને કહે છે તમારી પાસે છે પણ કહે છે આ કહે છે કોણ કહે છે શું એ કોઈ સંતનું હૃદય લાવીને જો કાઢીને આપે અને જો મારી પાસે લઈને આવે તો મારી આ પેટની જે બીમારી કે બળતરા મટી આવે છે. નારદ દોડતા ગયા મૃત્યુલોકમાં ગયા. કોઈ આવા સંતને સાધુ તો કોઈ સંત યાદ હતું કહે છે કે અને કહે છે વૈકુંઠમાં વિષ્ણુ બીમાર છે અને એમની બીમારી થાય કોઈ સંતનું હૃદય હોય
અને લાઈને જો પેલા ત્યાં તો જ એ બીમારી માટે એમ પેલા સંતે લઈ શરીરમાંથી હૃદય કાઢ્યું, ફફડતું હૃદય લઈ અને નારદ સીધા વૈકુંઠમાં ગયા. કેમ? વિષ્ણુ પાસે. કેમ કે વિષ્ણુનું જે પહેલી ગઈ કે છે કે એમની જે બીમારી હતી એટલે તાત્કાલિક વિષ્ણુ તૈયાર થઈને બેસેલા હતા. કેમ? ના ના મને સારું થઈ ગયું કે છે આ રીતે. તો પછી આ બધું નાટક કેમ કર્યું? કે તમારા તમે એમ જાણતા હતા તમે સમજા કે હું લઈને આવું કેમ? તમે તો હૃદય બીજાનું લેવા ગયા, તમારામાં તમે શાંત નહોતા, તમારી અંદર હૃદય નહોતું, કેમ ના આપ્યું? તરત જ નારદનું અહંકાર નાખ્યું. એટલે પેલા વિષ્ણુએ કહ્યું કે જો એને તો પેલા છોકરાનો જન્મ થયો એ તારાથી મારા ત્યાં નહીં કે છે આવા કોઈ પવિત્ર સંતના કૃપાથી આશીર્વાદથી હૃદયથી કે છે એને આ બાળકનો ભલે એના ભાગ્યમાં નહોતો પણ એનાથી આને પ્રાપ્તિ થઈ છે. એટલે સંતનું જે હૃદય અને આવા જે સંત છે એના કહ્યું કે આપણી એક આ પવિત્ર તપોભૂમિની અંદર એ થઈ જાય કે પોતાનું જીવન સમાજ માટે સમર્પિત થયા એવા પૂજ્યપાલ મહાન તપોનિધિ રઘુરામ મહારાજ એમની કૃપાથી એમના આશીર્વાદથી જોઈએ એમણે કેટલાય વર્ષો સુધી તપસ્યા કરી, મુદ્રાઓ સિદ્ધ કરી, આ ભૂમિને પવિત્ર બનાવી. અને એટલું જ નહીં ત્યાર પછી આપણે આજે 126 વર્ષ પહેલાં ગયા પછી પણ આ ભૂમિને એવા અભય વરદાન આપ્યો કે ક્યારે અહીંયા હિમ ના પડે, બગીચાઓ ખેતા રહે, પ્લેગ કે રોગ જેવો કોઈએ ના આવે, વાંદરાઓ અહીંયા ના આવે. નહીં અમે જોઈએ ને આજે અમારા રાષ્ટ્રમાં કેટલી તોડફોડ કરે અને કેટલું કર્યું તો પથ્થરો તો રહેવા નહીં દીધો. આ રીતે પાઇપો કેટલી તોડી ફેર કરીએ પણ આવી જે અભય જ્યારે રોગ કે આવી આપત્તિ આવે તો આખા સુરતના કે બધા લોકો આ ભૂમિ પર આવે. કે આ ભૂમિને એવા મહાન વિરત સંતે જે સાધના કરી છે, તપશ્ચર્યા કરી છે અને આવા વિરત સંતના હૃદયથી કે છે આ આપણું જીવન છે, આપણી જીવદશા છે, અજ્ઞાનતા છે, જડતા છે એનાથી દૂર થાય. ભલે આજે રઘુરામ મહારાજને પણ આ ભૂમિનો ધન્યવાદ આપું કે આગળ ત્યાર પછી એમના આશીર્વાદથી જે કંઈ સંતો થયા, જેમને કંઈ જ્ઞાન છે, ધર્મની જે કંઈ લાઈન આપી કે આજે આપણા નાના નાના ભૂલકાઓથી મળીને બધી આબાદ વૃદ્ધ સુધી જે ધર્મના સંસ્કાર છે, ધર્મનું ચિંતન છે, તો આવા વિરલ સંતના આશીર્વાદ કે એમના ખાલે જાય. એટલે યાદ આવ્યું શકે કે આપણને એક અમદાવાદ કે સાંઈ સ્વે રહે સદા ડગમગે નહીં કદા સંત તેનું હૃદય તમ દ્રષ્ટાંત છે કે સંત મારું અહીંયા ભગવાન કરુણા સાગર કહે છે કે સંત મારું હૃદય છે. જેવી રીતે મેં કહ્યું સ્વપ્ન અવસ્થાની અંદર સ્વપ્ન આવે એવી રીતે સક્રિયતાની સાથે એકમેક પરમ ગુરુ એમની સાથે જે તાચારી છેલ્લે આપણને કહે છે કે યો પ્રવણે પર પોતા अपत्य होत अपार क्या करता के संकल्पे उपजत आकार. कैसे है पवन पर फूलता समुद्र के सरोवर के नदी હોય અને તેની અંદર આંખા જો પડ્યું ને આ રીતે પરપોટા થાય. એ પરપોટા ખાઈને સમાપ્ત થઈ જાય એવી રીતે એમ સકતાના શુદ્ધ સંકલ્પથી આ જગતની રચના થઈ જાય. અને જ્યારે રેગ પૂરો થઈ જાય પેલા પરપોટો થાય પછી એને તમે કશું કરો એની જાતે પાછો ફૂટી જાય. એ જ રીતે સકતાએ આ શુદ્ધ સંકલ્પથી આ જગતની રચના કરી છે. અને પાછો એનો વેગ પૂરો થઈ જાય એટલે સમય જાય કે છે. આ રીતે आज विश्व के जगत रचना एक सकता सृजनहार्थी થઈ છે. અને એનો જે ચૈતન્યદર્શી જ્ઞાન કે સિદ્ધાંત છે, ગ્રંથોમાં રહેલું જે જ્ઞાન છે એ સંત મહાપુરુષોના
ઉપદેશથી ત્યાં તો ગ્રંથોના અભ્યાસથી કોઈ મહાપુરુષોના સત્સંગથી આપણને આ જાણવા મળે. તો અનંત યુગોથી આ ભવબંધનમાંથી આપણે ફસાયેલા છીએ, જીવદશામાં વળગેલા છે, એનાથી ફારગત્ય મુક્ત કરવાનું કામ આવા મહાન સંતો દ્વારા થાય. એટલે એવા જે સંત આપણી આ ભૂમિની અંદર કે જેમનું આપણે ક્યારેય ઋણ ચૂકવી શકીએ એવા મહાન તપોનિધિ રઘુરામ મહારાજનો આપણા બધા ઉપર આશીર્વાદ રહેતો રહે. અને અવારનવાર આપણે ધર્મની અંદર સમાજના સુધારવા માટે, સમાજના ઉપયોગ માટે અવારનવાર એમાંથી આપણી આ ભૂમિ ઉપરથી કાર્યો થતા રહે એવા શુભ અંતરથી ભાવનાથી આજે આપણે આ સત્સંગની પૂર્ણાવૃત્તિ કરીશું. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. સાગર ભગવાન જય અંતરયામી પ્રભુ જય અંતરયામી આરતી કરીએ વિશ્વપતિ આરતી કરીએ Prabhu
जय